ચેનલ ઓફ વડોદરા। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે હેરિટેજ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવનાર છે। રજિસ્ટ્રેશન બહુ સારા થઈ રહ્યા છે અને અમે અનાઉન્સમેન્ટ લેટ કર્યું હતું કેમ કે માહોલ જ નહોતું, અમારે પોતેને મન નહોતું કે અમે અનાઉન્સમેન્ટ કરીએ પહેલાં અને સ્થિતિ એવી હતી સિટીમાં અને બહુ સરસ રિસ્પોન્સ છે, બહુ અમારે સહકાર મળે છે શહેરનો દર વર્ષે અને પ્રેમ અને એ જ વિશ્વ કાયમ એટલી જ ઈચ્છા રાખી છે। કેવી રીતના એમ્બિયન્સ રહેશે, કેવી રીતનું ડેકોરેશન, સુરક્ષાને લઈને કેવી રીતે? સુરક્ષાનું અમારું એક મોટું પાડું છે જે અમે ફોકસ કરીએ છીએ આ વર્ષે સિક્યોરિટી અને ફેસિલિટીઝ પર વધારે ધ્યાન આપવાના છીએ અમે અને માહોલ તો આપણું ગરબાનું ડેકોરેશન તો કલરફુલ અને ટ્રેડિશનલ રહે જ છે અને પણ રિયલ નિખાર તો લોકો આવીને ત્યાં નાચે ને રસ લે એમાં જ હા, નેશનલ જ્યોગ્રાફિક લાસ્ટ યર આવીને શૂટ કરી ગયા હતા, એમના મેગા ફેસ્ટિવલ્સ ઓફ ધ વર્લ્ડ કરીને એક સેગમેન્ટ છે તો એમાં ગરબાને વિશે મેં એક આખું કર્યું છે એપિસોડ અને એમાં બરોડામાં અમારા ગરબા એમને ફીચર કર્યા છે અને માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયાના ગેરી મેગન કરીને આવ્યા હતા અને અમારી સાથે ઘણું બધું વખત અહીંયા ગુજાર્યું હતું અને ઇન્ટરવ્યૂ મારું પણ લીધું હતું અને ગરબાને પણ થીમ તો ગરબાની થીમ આ વર્ષે તો એ જ છે કે અમારે મનમાં જો છે કે આના ધારણા છે કે આમાંથી જે કાંઈ ફંડિંગ હોય એ બધા સિટીમાં એનો સુધાર અને કલ્યાણ માટે વપરાય। એ તો ડેકોરેશનમાં તો આપણે ટ્રેડિશનલ ડેકોર જ રાખ્યું છે। રજીસ્ટ્રેશન થઈ શકે એવી વડોદરામાં સ્થિતિ હતી સાથે કલકત્તાની સ્થિતિ તેના માટે આ વખતે પેલેસના જે ગરબા આયોજન છે એનામાં શું જોવા મળશે? એ જે ઘટના ઘટી છે એ જે આપણે સિક્યોરિટી વાયલન્સ, જેન્ડર વાયલન્સ, વિમેન સેફટી, આ બધી ઇશ્યુઝ જો છે એ અમારે કેવી રીતે ગરબામાં લાવવાનું છે એ અમે પણ વિચારી રહ્યા છીએ કેમ કે આ બહુ જ મોટા મુદ્દા છે અને અમે બધાને લાગે છે કે આની વાત ચર્ચા થવી જોઈએ, અવેરનેસ ક્રિએશન થવું જોઈએ
હવે કેવી રીતે અમે એને ગરબામાં આવા માહોલમાં ગોઠવીએ એ અમે વિચારી રહ્યા છીએ. હમણાંની ટીમમાં જે ઉદ્યોગ કરાય છે એ પહેલા કહી શકાય કે એ તરફ જ આગળ વધતું લગે ગરબાનું. હા, આ ગરબાનું ઉદ્દેશ્ય એ હંમેશા રહેશે કે વિમેન એમ્પાવરમેન્ટ, સ્કિલ બિલ્ડિંગ રહે, અને એમની સાથે હવે આટલા વર્ષો મેં અમે બીજા કમ્યુનિટીના પણ લોકો જેમ કે ડિસેબલ છે, બ્લાઇન્ડ છે, ઓર્ફન્સ છે, LGBTQIના છે, ઘણા બધા જે અમારા સમાજના જે છૂટા પડી ગયા છે હિસ્સા, એમને અમે સંગઠિત કરવા માંગીએ છીએ આપણા ઉદ્યોગાલય દ્વારા.